બંધારણના મોસ્ટ આઈએમપી આ પ્રશ્નો છે. જોઈએ, ભારતની બંધારણ સભા કઈ યોજના નીચે ઘડવાની શરૂઆત થઈ છે? કેબિનેટ મિશન યોજના. બંધારણ સભા ઘડવાની શરૂઆત ક્યારે થઈ હતી? ડિસેમ્બર 9, 1946 એટલે કે 9 ડિસેમ્બર 1946 ના રોજ થઈ હતી. બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. બંધારણ ઘડવાનું કાર્ય ક્યારે પૂર્ણ થયું? 26 નવેમ્બર 1949 ના રોજ પૂરું થયું હતું. બંધારણ પૂરું કરતા કેટલો સમય લાગ્યો હતો? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા. તો આ યાદ રાખવું, વારંવાર પૂછાતા આ બધા પ્રશ્નો છે. બંધારણમાં કેટલી કલમો છે? 395 પ્લસ, અત્યારે 400 પ્લસ કલમો છે. 467 પ્લસ કલમો થઈ ગઈ છે. બંધારણમાં કેટલા પરિશિષ્ટ છે? 12 પરિશિષ્ટ છે. મૂળ બંધારણમાં 8 પરિશિષ્ટ હતા, ત્યારબાદ તેને વધારી અને 12 પરિશિષ્ટ કરવામાં આવેલા છે. અત્યારે કેટલા છે? 12. મૂળ બંધારણમાં પૂછે તો 8 યાદ રાખવા. બંધારણ વિશે સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો? N.N. રોયને આવ્યો હતો. માનવેન્દ્રનાથ રોયને. M.N. રોય આવશે અહીં જવાબ. ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું? જવાહરલાલ નહેરુએ રજૂ કર્યું હતું. ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો કેટલા છે? 6 મૂળભૂત અધિકારો છે. પ્રથમ બંધારણમાં 7 મૂળભૂત અધિકારો હતા, પરંતુ એકને એટલે કે મિલકતનો અધિકાર છે તે હટાવી દેવામાં આવ્યો. અત્યારે કેટલા છે? 6 છે, યાદ રાખવા. આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? USA, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા માંથી લીધેલો છે. નીતિ નિર્દેશક સિદ્ધાંતોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? આયર્લેન્ડમાંથી લીધો છે. રાષ્ટ્રપતિ કટોકટી કઈ કલમ નીચે જાહેર કરી શકે છે? કલમ 360 નીચે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ કલમ નીચે લાદી શકાય? 356 કલમ નીચે. રાષ્ટ્રપતિ કઈ કલમ નીચે રાજ્યમાં સરકાર બરતરફ કરી શકે છે? 356. માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના કયા ભાગમાં છે? ભાગ 4માં માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે. મિત્રો, આ બધા પ્રશ્નો છે, વારંવાર પૂછાયેલા છે, તો ખાસ યાદ રાખતા જવા. બંધારણમાં મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે? ભાગ 3માં મૂળભૂત અધિકારો છે. માર્ગદર્શક સિદ્ધાંતો પૂછે તો ભાગ 4 યાદ રાખવો. મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણનો વિચાર છે? USA. કટોકટીમાં મૂળભૂત અધિકાર કઈ કલમ નીચે મોકૂફ રાખી શકાય? 359 ક નીચે મોકૂફ રાખી શકાય. મૂળભૂત ફરજોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધેલો છે? રશિયાના બંધારણમાંથી લીધેલો છે. નાણાકીય કટોકટી કઈ કલમ નીચે દાખલ કરાય છે? કલમ 360 નીચે. ભારતીય લોકસભામાં કુલ કેટલી બેઠકો છે? 545 બેઠકો છે. લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક થાય છે? 2 સભ્યોની નિમણૂક થાય છે લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા. રાષ્ટ્રપતિ દ્વારા નિમાતા 2 સભ્યો કઈ જાતિના હોય છે? તો એંગ્લો ઇન્ડિયન હોય છે. સંસદના ઉપલા ગૃહને શું કહેવાય? રાજ્યસભા કહેવાય. સંસદના નીચલા ગૃહને શું કહેવાય? લોકસભા. ઉપલું ગૃહ રાજ્યસભા, નીચલું ગૃહ લોકસભા, યાદ રાખવું. રાજ્યસભા કેટલા સભ્યોની બનેલી હોય છે? 250 સભ્યોની હોય છે. રાજ્યસભાના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે? 6 વર્ષની હોય છે. જો અહીં રાજ્યસભાની મુદત નથી પૂછી, કેમ કે રાજ્યસભા છે તે કાયમી ગૃહ છે, તે ક્યારેય વિખરાતી નથી, પરંતુ તેના સભ્યો છે તે બદલતા રહે છે અને એક વખત રાજ્યસભાના સભ્ય બને તો તેની મુદત 6 વર્ષની હોય છે. જ્યારે લોકસભાના સભ્ય બને તો તેની મુદત 5 વર્ષની હોય છે, યાદ રાખવું. રાજ્યસભામાં કેટલા સભ્યો વર્ષે નિવૃત્ત થાય છે? તો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. 1/3 સભ્યો દર 2 વર્ષે. લોકસભાની બેઠક માટે કુલ સભ્યના કેટલા સભ્યો કોરમ માટે હાજર હોવા જોઈએ? 1/10 એટલે કે 10% સભ્યો છે તે હાજર હોવા જોઈએ. લોકસભાની સમિતિના સભ્યોની નિમણૂક કોણ કરે છે? સ્પીકર કરે છે, એટલે કે લોકસભાના અધ્યક્ષ કરે છે. બિઝનેસ એડવાઇઝરી સમિતિમાં કેટલા સભ્યો હોય છે? 15 સભ્યો હોય છે બિઝનેસ એડવાઇઝરી સમિતિમાં. આગળ જોઈએ. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે?
રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યપાલની નિમણૂક કેટલા વર્ષ માટે કરવામાં આવે છે? 5 વર્ષ માટે કરવામાં આવે છે, પરંતુ રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી તેને તે રાજ્યના રાજ્યપાલ રહેવા દે છે. રાજ્યપાલ બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? 35 વર્ષ હોવી જોઈએ. રાષ્ટ્રપતિ બનવા માટે પણ 35 વર્ષ, રાજ્યપાલ બનવા માટે પણ 35 વર્ષ અને ઉપરાષ્ટ્રપતિ બનવું હોય તો પણ તેના માટે પણ 35 વર્ષ ઉંમર રાખેલી છે. જ્યારે મુખ્યમંત્રી કે વડાપ્રધાન બનવું હોય તો તેના માટે 25 વર્ષ ઉંમર રાખવામાં આવેલી છે. નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ વિશેની કલમો બંધારણના કયા પરિશિષ્ટમાં છે? 12મા પરિશિષ્ટમાં છે. નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ યાદ રાખવું, 12મું પરિશિષ્ટ. રાજ્યપાલને સોગંદ કોણ લેવડાવે છે? રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ, એટલે કે રાજ્યની જે હાઈકોર્ટ હોય તેના મુખ્ય ન્યાયાધીશ હોય તે સોગંદ એટલે કે શપથ લેવડાવે છે. મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ કરે છે. વિધાન પરિષદ કઈ કલમ નીચે સ્થપાય છે? કલમ 168 નીચે વિધાન પરિષદની સ્થાપના થયેલી છે. તો રાજ્યની અંદર 2 ગૃહો હોય છે, વિધાન પરિષદ અને વિધાન સભા. તો વિધાન પરિષદ છે તે ઉપલું ગૃહ છે અને વિધાન સભા તે નીચલું ગૃહ છે. વિધાન પરિષદની સ્થાપના છે તે કલમ 168 મુજબ થયેલી છે, યાદ રાખજો. રાજ્યના ઉપલા ગૃહને શું કહેવાય છે? વિધાન પરિષદ. ઉપલું ગૃહ વિધાન પરિષદ યાદ રાખવું. જોઈએ આપણે. ઉપલું ગૃહ વિધાન પરિષદ. રાજ્યના નીચલા ગૃહને શું કહેવાય? વિધાનસભા. લોકસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર જોઈએ? 25 વર્ષ. રાજ્યસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર જોઈએ? 30 વર્ષ. વિધાનસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર જોઈએ? 25 વર્ષ. વિધાન પરિષદના સભ્ય બનવા માટે કેટલી ઉંમર જોઈએ? 30 વર્ષ. તો બંને જે ઉપલા ગૃહ છે, કેન્દ્રનું ઉપલું ગૃહ રાજ્યસભા, રાજ્યનું ઉપલું ગૃહ વિધાન પરિષદ, તેમાં 30 વર્ષ અને નીચલા ગૃહમાં એટલે કે લોકસભા અને વિધાનસભામાં 25 વર્ષ યાદ રાખવા. બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે? તો 22 ભાષાઓ છે તે બંધારણ માન્ય છે. બંધારણની માન્ય ભાષાઓની યાદી કયા પરિશિષ્ટમાં છે? 8મા પરિશિષ્ટમાં છે બંધારણ માન્ય 22 ભાષાઓની યાદી. આગળ જોઈએ. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની યાદી કયા પરિશિષ્ટમાં છે? પ્રથમ પરિશિષ્ટમાં છે. ભારતમાં કેટલા રાજ્યો છે અને કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો છે તે પ્રથમ પરિશિષ્ટમાં આપેલું છે. રાષ્ટ્રપતિને શપથવિધિ કોણ કરાવે છે? તો ભારતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ કરાવે છે. બંધારણની કઈ કલમ નીચે રાષ્ટ્રપતિનો હોદ્દો છે? કલમ 52. ઉપરાષ્ટ્રપતિના પદ માટે ની વયમર્યાદા કેટલી છે? 35 વર્ષ છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને માટે 35 વર્ષ. ઉપરાષ્ટ્રપતિ રાજીનામું કોને ઉદ્દેશીને લખે છે? રાષ્ટ્રપતિને. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપે છે અને ઉપરાષ્ટ્રપતિ છે તે રાષ્ટ્રપતિને આપે છે. બંને આમ સામને સામે આપે છે, યાદ રાખવું. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર છે? સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યોને મતાધિકાર મળેલો છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર નથી? તો બંને ગૃહના નિમાયેલા સભ્યો અને વિધાન પરિષદના સભ્યોને આ અધિકાર નથી કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તે મત નથી આપી શકતા. એ સિવાય બંને ગૃહના ચૂંટાયેલા સભ્યો અને દરેક રાજ્યની વિધાનસભાઓના સભ્યો છે તે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપી શકે છે. રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે? જોઈએ આપણે. લોકસભા, રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો તથા વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. તો લોકસભા, રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો અને દરેક રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો છે તે રાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે. ઓપેક સંગઠનનું કાર્ય શું છે? ક્રૂડ ઓઇલના ઉત્પાદન તેમજ કિંમત અને વપરાશ પર નિયંત્રણ રાખવાનું કાર્ય છે ઓપેક સંગઠનનું. રાજ્યસભાના અધ્યક્ષ કોણ છે? ઉપરાષ્ટ્રપતિ. જે ઉપરાષ્ટ્રપતિ હોય તે રાજ્યસભાના અધ્યક્ષ હોય છે. વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. જો અહીં ચીફ મિનિસ્ટર એટલે કે મુખ્યમંત્રીની વાત હોય તો રાજ્યપાલ, વડાપ્રધાનની નિમણૂકની વાત આવે તો રાષ્ટ્રપતિ.
મંત્રીમંડળ કોને જવાબદાર છે? લોકસભાને. મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. કેબિનેટ બેઠકના વડા કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક જરૂરથી કરી દો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ તમને નવા વિડીયો મળતા રહે. આગળ જોઈએ. કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સ્થાન પામ્યા હોય તો તેને કેટલા સમયમાં ચૂંટાવવું પડે? 6 માસની અંદર કોઈ પણ એક સીટ ઉપરથી તેને ચૂંટાવવું પડે છે, જો મંત્રીમંડળમાં તેને સ્થાન મળ્યું હોય તો. ભારતીય સંસદના નેતા કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. ભારતમાં કટોકટી લાદવાની સત્તા કોને છે? રાષ્ટ્રપતિને છે. સંસદની વ્યાખ્યામાં શું આવે છે? સંસદ આ શબ્દ છે, આની અંદર 3 વસ્તુ આવી જાય: રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા. ત્રણેય મળી અને સંસદ બને છે. લોકસભાની મુદ્દત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની હોય છે. દર 5 વર્ષે રાષ્ટ્રપતિ તેને ભંગ કરી નાખે છે, નવી ચૂંટણીઓ થાય છે અને નવી લોકસભા બને છે. લોકસભાને બરખાસ્ત કોણ કરી શકે? રાષ્ટ્રપતિ કરી શકે. કયું ગૃહ કાયમી ગૃહ છે? રાજ્યસભા છે તે કાયમી ગૃહ છે, તે ક્યારેય બરખાસ્ત થતું નથી. લોકસભાના સ્પીકરની નિમણૂક કોણ કરે છે? લોકસભાના સભ્યો કરે છે. લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે? સ્પીકર કરે છે. રાજ્યસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે? ઉપરાષ્ટ્રપતિ કરે છે. ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના છે તે અધ્યક્ષ હોય છે. રાજ્યસભાના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ, યાદ રાખવું. ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યસભાનું સંચાલન કોણ કરે છે? રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન એટલે કે ઉપાધ્યક્ષ હોય તે કરે છે. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય છે? વિધાનસભાના સભ્યો દ્વારા થાય છે. દરેક રાજ્યની વિધાનસભા છે. વિધાનસભામાં ચૂંટી અને લોકોને છે તે રાજ્યસભામાં મોકલવામાં આવે છે. નાણાકીય ખરડો સૌપ્રથમ ક્યાં રજૂ થાય છે? લોકસભામાં. નાણાકીય ખરડો હોય તો હંમેશા ક્યાં રજૂ થાય? પ્રથમ લોકસભામાં થાય. સંસદમાં અંદાજપત્ર રજૂ કોણ કરે છે? નાણામંત્રી કરે છે. સંસદની બેઠક બોલાવવાનો હુકમ કોણ કરે છે? રાષ્ટ્રપતિ. સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કોણ કરે છે? રાષ્ટ્રપતિ સંબોધન કરે છે. સંયુક્ત બેઠક એટલે લોકસભા અને રાજ્યસભા બંનેની સંયુક્ત બેઠક, તો તેને સંબોધન કરે છે રાષ્ટ્રપતિ, પરંતુ તેના અધ્યક્ષ પૂછે તો અધ્યક્ષ કોણ હોય? લોકસભાના જે અધ્યક્ષ હોય તે અધ્યક્ષ હોય છે. ત્યાં રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ અધ્યક્ષ હોતા નથી. સંસદની સંયુક્ત બેઠક ક્યારે બોલાવાય છે? ખરડા અંગે કોઈ બાબતમાં મતભેદ પડે ત્યારે સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે. સ્પીકરનો હોદ્દો કયા દેશના બંધારણમાંથી લીધો છે? બ્રિટનમાંથી લીધો છે. સંસદમાં સભ્યોને બોલવાની પરવાનગી કોણ આપે છે? સ્પીકર આપે છે. સંસદમાં એટલે લોકસભા હોય કે રાજ્યસભા હોય બંનેમાં બોલવાની પરવાનગી કોણ આપે? અધ્યક્ષ એટલે કે સ્પીકર. સંસદ સભ્ય કોને ઉદ્દેશીને પોતાની વાત રજૂ કરે છે? સ્પીકરને. કોઈ પણ ખરડો નાણાકીય છે કે કેમ એમ નક્કી કોણ કરે છે? તો સ્પીકર નક્કી કરે છે. લોકસભામાં ખરડો પસાર થાય બાદ કોની સહી થાય છે? સ્પીકરની સહી થાય છે. ત્યારબાદ રાષ્ટ્રપતિની સહી થાય છે. કોની સહીથી ખરડો કાયદો બને છે? જવાબ આવશે રાષ્ટ્રપતિની. હવે કોઈ પણ બિલ છે તે લોકસભામાં રજૂ થયું, ત્યારબાદ રાજ્યસભામાં રજૂ થાય, ત્યારબાદ લોકસભાના સ્પીકર તેના ઉપર સહી કરે અને ત્યારબાદ તેને રાષ્ટ્રપતિ પાસે મોકલી દેવામાં આવે અને રાષ્ટ્રપતિ તેમાં સહી કરે તો તે ખરડો છે એ કાયદો બની જાય છે. રાષ્ટ્રપતિ અને સંસદ વચ્ચે કડીરૂપ કાર્ય કોણ કરે છે? વડાપ્રધાન કરે છે. રાષ્ટ્રપતિ અને સંસદ વચ્ચે કડીરૂપ કાર્ય. જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? 22 સભ્યો હોય છે. તેમાં 15 લોકસભાના અને 7 રાજ્યસભાના હોય છે. ટોટલ કેટલા હોય? 22 સભ્યો હોય છે, યાદ રાખવું. જાહેર હિસાબ સમિતિના લોકસભા અને રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે? તો અહીં આપેલું છે લોકસભાના 15 સભ્યો અને રાજ્યસભાના 7 સભ્યો. જાહેર હિસાબ સમિતિના ચેરમેન કોણ હોય છે?
વિરોધ પક્ષના નેતા હોય છે? ખાસ યાદ રાખવું, પૂછાયેલો પ્રશ્ન છે. આમાંથી લગભગ બધા જ પ્રશ્નો છે તે કોઈને કોઈ પરીક્ષામાં પૂછાયેલા છે. જાહેર હિસાબ સમિતિ કોને ઉદ્દેશીને પોતાનો અહેવાલ રજૂ કરે છે? રાષ્ટ્રપતિને ઉદ્દેશીને અહેવાલ છે તે રજૂ કરે છે. અંદાજ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? 30 સભ્યો હોય છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ કેટલી હોય છે? તો 65 વર્ષ હોય છે. નિવૃત્તિ વય કેટલી હોય છે? 65 વર્ષ. જો અહીં કોઈ કાર્યકાળ હોતો નથી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનો. CJI ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, એક વખત તેની નિમણૂક થાય તો 65 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી તે જ રહે છે. પછી તેને 2 વર્ષ બાકી હોય, 3 વર્ષ, 10 વર્ષ બાકી હોય તો 10 વર્ષ સુધી પણ તે રહી શકે છે. જ્યારે રાજ્યસભા અને લોકસભામાં એવું હોતું નથી. લોકસભામાં 5 વર્ષ પૂરા થાય એટલે પદ ખાલી કરવું પડે છે અને રાજ્યસભામાં 6 વર્ષ પૂરા થાય એટલે પદ ખાલી કરવું પડે છે. ફરીથી ચૂંટાઈને તે આવે તો અલગ વસ્તુ છે. આગળ જોઈએ. ભારતીય બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની સત્તા કોની પાસે છે? સંસદ પાસે છે. ભારતમાં પંચાયતી રાજ્ય અધિનિયમ ક્યારે લાગુ પડ્યો? 24 એપ્રિલ 1994 ના રોજ. કોઈપણ મૃત્યુદંડ પામેલા ગુનેગારને ક્ષમા આપવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે છે. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? ગણેશ વાસુદેવ માવલંકર, એટલે કે GV માવલંકર. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. ભારતના પ્રથમ ન્યાયાધીશ કોણ હતા? હરિલાલ જે કણિયા. કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટની જવાબદારી કોની છે? રાષ્ટ્રપતિની હોય છે. સૌથી ઓછી વિધાનસભાની બેઠકો કયા રાજ્યને છે? સિક્કિમ રાજ્યને છે સૌથી ઓછી વિધાનસભાની બેઠકો. ભારતની ત્રણેય લશ્કરી પાંખોના વડા કોણ છે? રાષ્ટ્રપતિ છે. સંસદના બંને ગૃહોને કોણ બોલાવે છે? રાષ્ટ્રપતિ. ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટી છે? 3 પ્રકારની કટોકટી છે. રાષ્ટ્રપતિને કોણ પદભ્રષ્ટ કરી શકે? સંસદ કરી શકે મહાભિયોગ ચલાવીને. ભારતમાં કોઈ પ્રદેશ કે રાજ્યની સ્થાપના કે સરહદ નક્કી કરવા માટેની સત્તા કોને છે? સંસદને છે. લોકસભાની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષ સુધી વધારી શકાય છે? 1 વર્ષ સુધી વધારી શકાય છે એક વખતમાં. ત્યાર પછી જરૂર પડે તો બીજી વખત તમે પાછું 1 વર્ષ માટે વધારી શકો. લોકસભાની બેઠકમાં નિર્ણાયક મત આપવાની સત્તા કોને છે? સ્પીકરને. જો બંને પક્ષમાં એક સરખા મત પડ્યા હોય, આ સાઈડ પણ 10, આ સાઈડ પણ 10, તો સ્પીકર છે તે પોતાનો નિર્ણાયક મત છે તે આપી શકે. એક સરખા મત પડે તો ટાઈ થાય ત્યારે. રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેના વિવાદનો આખરી નિર્ણય આપવાની સત્તા કોને છે? સર્વોચ્ચ અદાલતને છે, એટલે કે સુપ્રીમ કોર્ટને છે. રાષ્ટ્રપતિની ચૂંટણી હોય કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી, બંનેના જે વિવાદ હોય તે કોણ તેનું નિવારણ કરે છે? સર્વોચ્ચ અદાલત કરે છે. સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્ર પર કાબુ મૂકવાની સત્તા કોને છે? સંસદને છે. ભારતના આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન. નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન. પ્રથમ શું હતું? આયોજન પંચ હતું, તેને હટાવી અને હવે શું કરી દેવામાં આવ્યું? નીતિ આયોગ કરી દેવામાં આવ્યું. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નીતિનું ફૂલ ફોર્મ થાય છે. ભારતમાં આયોજન પંચની રચના કઈ સાલમાં થઈ હતી? 1950માં થઈ હતી. શિક્ષણ વિષય એ કોની યાદીમાં છે? સંયુક્ત યાદીમાં છે, એટલે રાજ્ય યાદી અને સંઘ યાદી અને સંયુક્ત યાદી 3 યાદી હોય છે, તેમાં સંયુક્ત યાદીમાં શિક્ષણ વિષયને રાખેલો છે. બંધારણની કઈ કલમ હિન્દી ભાષાને ખાસ મહત્વ આપે છે? કલમ 343. ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઈ હતી? 1952માં થઈ હતી. ભારતમાં પ્રથમ વચગાળાની સરકાર ક્યારે સ્થપાઈ? 1946માં સ્થપાઈ હતી. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી કોણ હતા? ડોક્ટર આંબેડકર. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા હતા?
ડોક્ટર જીવરાજ મહેતા, જીવરાજ નારાયણ મહેતા તેમનું પૂરું નામ છે, યાદ રાખજો. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? મહેંદી નવાજ જંગ. ગુજરાતના કયા મુખ્યમંત્રીનું વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું હતું? બળવંતરાય મહેતા. જ્યારે ભારત અને પાકિસ્તાનની લડાઈ ચાલુ હતી ત્યારે બળવંતરાય મહેતા સુથરી ખાતે, કચ્છમાં આવેલા સુથરી ખાતે તેઓ બોર્ડર પર નિરીક્ષણ કરવા માટે ગયા હતા અને ત્યાં પાકિસ્તાની સેના દ્વારા તેનું વિમાન છે તોડી પાડવામાં આવ્યું અને તેમાં તેનું મૃત્યુ થયું હતું. ગુજરાત રાજ્યના વિધાનસભાના વિરોધ પક્ષના પ્રથમ નેતા કોણ હતા? નગીનદાસ ગાંધી. વિધાનસભાના વિરોધ પક્ષના પ્રથમ નેતા નગીનદાસ ગાંધી. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કલ્યાણજી મહેતા. કોણ હતા? કલ્યાણજી મહેતા. સૌરાષ્ટ્ર રાજ્ય ક્યારે હતું? 1948 થી લઈને 1956 સુધી સૌરાષ્ટ્ર એક રાજ્ય હતું. સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ઉચ્છંગરાય ઢેબર. ભારતના પ્રથમ બિનહરીફ રાષ્ટ્રપતિ કોણ? નીલમ સંજીવ રેડ્ડી. સૌથી વધુ વટહુકમ કયા રાષ્ટ્રપતિએ બહાર પાડ્યા હતા? ફખરુદ્દીન અલી અહેમદે બહાર પાડ્યા હતા. સૌથી મોટી ઉંમરના રાષ્ટ્રપતિ બનનાર કોણ હતા? આર વેંકટરમન. સૌથી મોટી ઉંમરના વડાપ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ. આપણા ગુજરાતના પ્રથમ એવા વ્યક્તિ કે જે વડાપ્રધાન બન્યા હોય, મોરારજી દેસાઈ. ભારત રત્ન અને પાકિસ્તાનનો સર્વોચ્ચ એવોર્ડ નિશાને પાક બંને મેળવનાર એકમાત્ર વ્યક્તિ છે તે છે મોરારજી દેસાઈ. સૌથી નાની ઉંમરના વડાપ્રધાન કોણ હતા? રાજીવ ગાંધી. આગળ જોઈએ. ભારતના ચૂંટણી પંચના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? સુકુમાર સેન હતા. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. ભારતના પ્રથમ રેલવે મહિલા પ્રધાન કોણ હતા? મમતા બેનર્જી, જે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે તે પ્રથમ રેલવે મહિલા પ્રધાન રહ્યા હતા. નરસિંહ રાવ ભારતના કેટલામાં વડાપ્રધાન હતા? 12મા હતા. વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર કોણ હતા? શાહનો દેવી. ભારતના પ્રથમ સ્ત્રી ગવર્નર કોણ હતા? સરોજિની નાયડુ. પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજિની નાયડુ. ભારતના પ્રથમ સ્ત્રી મુખ્ય પ્રધાન કોણ હતા? સ્ત્રી મુખ્ય પ્રધાન કયા રાજ્યમાં નિમાયા હતા? પ્રશ્ન છે. જવાબ આવશે ઉત્તર પ્રદેશમાં. સુચેતા કૃપલાણી હતા. કોણ હતા? સુચેતા કૃપલાણી. નીચે આપેલું છે. ભારતના પ્રથમ મુખ્ય પ્રધાન એટલે કે મુખ્યમંત્રી કોણ હતા? સુચેતા કૃપલાણી. કયા રાજ્યમાં? ઉત્તર પ્રદેશ રાજ્યમાં. રોજગારની સરખી તક કઈ કલમ નીચે છે? કલમ 16. બધાને રોજગારની સરખી તક. ભારતના બંધારણમાં કેટલા પૃષ્ઠો છે? 520 પૃષ્ઠો છે. ભારતમાં કેબિનેટ મિશન ક્યારે આવ્યું? 1946માં કેબિનેટ મિશન ભારતમાં આવ્યું હતું. કેબિનેટ મિશનના વડાપ્રધાન કોણ હતા? પેથિક લોરેન્સ હતા. કેબિનેટ મિશનના વડા પેથિક લોરેન્સ. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ હાજર ન હોય ત્યારે દેશની ફરજ કોણ બજાવે છે? મુખ્ય ન્યાયમૂર્તિ બજાવે છે. ડોક્ટર રાધાકૃષ્ણન કયા વર્ષમાં પ્રથમ વખત ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા? 1952માં ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન પ્રથમ વખત ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા. પૂછવામાં આવે ભારત દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ? તો યાદ રાખવાનું ડોક્ટર રાધાકૃષ્ણન. પૂછવામાં આવે રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો જે ઉપરાષ્ટ્રપતિ હોય તે જ હોય. તો જવાબ આવશે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. નાણાકીય ખરડો રજૂ કરવાનો અધિકાર કોને છે? કેવળ પ્રધાનને છે. એટલે કે જે મંત્રી હોય તે કરી શકે. કટોકટી વધુમાં વધુ કેટલા વર્ષ સુધી રાખી શકાય? 1 વર્ષ સુધી કટોકટી છે તે રાખી શકાય. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન વધુમાં વધુ કેટલા સમય સુધી રાખી શકાય? 6 માસ સુધી રાખી શકાય રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન. ભારતમાં પ્રથમ નાણાં પંચની રચના ક્યારે થઈ હતી? 1951માં થઈ હતી. પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? કેસી નિયોગી હતા. લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા કેટલા સભ્યોનો ટેકો જોઈએ? 2/3 સભ્યોનો ટેકો જોઈએ તો
અવિશ્વાસની દરખાસ્ત છે તે રજૂ કરી શકાય. બંધારણમાં સુધારા માટે કેટલી બહુમતી જોઈએ? 2/3 જોઈએ. ભારતમાં કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રપ્રમુખ કેટલી વાર બની શકે છે? તો ગમે તેટલી વાર બની શકે. અહીં કોઈ એવો નિયમ નથી કે રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ છે 2 વાર 3 વાર કે 4 વાર જ બની શકે, પરંતુ ભારતમાં છે કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી વખત રાષ્ટ્રપતિ બની શકે છે. રાષ્ટ્રપતિ લોકસભા બરખાસ્ત કઈ કલમ નીચે કરી શકે છે? કલમ 85 નીચે રાષ્ટ્રપતિ છે તે લોકસભાને બરખાસ્ત કરી શકે છે. લઘુમતીના રક્ષણ માટે કઈ કલમ છે? કલમ 29. લઘુમતીના રક્ષણ માટેની કલમ. રાષ્ટ્રીય એકતા પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન હોય છે રાષ્ટ્રીય એકતા પરિષદના અધ્યક્ષ. સૌથી વધારે વખત કોંગ્રેસ પ્રમુખ કોણ રહ્યું? જવાહરલાલ નહેરુ. કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? એની બેસન્ટ હતા કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ. નગરપાલિકાના મૂળ કાર્યો નગરપાલિકા અધિનિયમ કઈ કલમમાં દર્શાવેલ છે? કલમ 87માં દર્શાવેલ છે નગરપાલિકાના મૂળ કાર્યો. જમ્મુ કાશ્મીર અંગેની કલમ 370 કોણ બરખાસ્ત કરી શકે? સંસદ બરખાસ્ત કરી શકે અને 370 ને હટાવી દેવામાં આવેલી છે સંસદ દ્વારા. સૌથી ઓછા સમય માટે રાષ્ટ્રપતિ પદ કોણે ભોગવ્યું છે? ઝાકિર હુસેન. સૌથી યુવાન ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા? નીલમ સંજીવ રેડ્ડી. યુવાન એટલે કેટલા વર્ષના હતા ખબર? 64 વર્ષના હતા. 64 વર્ષ અને 2 મહિના. અત્યારે પૂછવામાં આવે સૌથી યુવાન ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા, તો કોણ છે? તો જવાબ આવશે દ્રૌપદી મુર્મુ. તે 64 વર્ષ અને 1 મહિનાના છે, જ્યારે નીલમ સંજીવ રેડ્ડી 64 વર્ષ અને 2 મહિનાના હતા. એટલે સૌથી યુવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, નામ યાદ રાખજો. દેશમાં પ્રથમ યુવાન મુખ્ય પ્રધાન કોણ હતા? પ્રફુલ્લા કુમાર મહેતા. પ્રથમ વિદ્યાર્થી સરકાર કયા રાજ્યમાં સ્થપાઈ હતી? આસામ રાજ્યમાં સ્થપાઈ હતી. રાષ્ટ્રીય પક્ષોના પ્રતીક અંગે મંજૂરી કોણ આપે છે? ચૂંટણી પંચ આપે છે કે કયા પક્ષને કયું પ્રતીક આપવું, જેમ કે કોંગ્રેસનો પંજો છે, ભાજપનું કમળ છે, એ રીતે. તો એ બધું કોણ આપે? ચૂંટણી પંચ આપે. બંધારણની કેટલામી કલમ પ્રમાણે જમ્મુ કાશ્મીર રાજ્ય તરીકે માન્ય નથી? 157. સંસદ સભ્ય ન હોવા છતાં સંસદને સંબોધવાનો કોને અધિકાર છે? એટર્ની જનરલને અધિકાર છે. તે સંબોધન કરી શકે છે પણ મત આપી શકતા નથી. જમ્મુ અને કાશ્મીરનું બંધારણ ક્યારથી અમલમાં આવ્યું? 1957 થી અમલમાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરનું બંધારણ. લોકસભાએ પસાર કરેલો નાણાકીય ખરડો રાજ્યસભા કેટલા દિવસ સુધી રોકી શકે? 14 દિવસ સુધી રોકી શકે. ત્યારબાદ ઓટોમેટિક છે તે પાસ થયેલો ગણાય છે. જો 14 દિવસમાં પાછો ન મોકલવામાં આવે તો એ પાસ થયેલો ગણાય છે. શ્રી KR નારાયણ દેશમાં કેટલામાં રાષ્ટ્રપતિ બન્યા? 10મા રાષ્ટ્રપતિ બન્યા. સ્ત્રી અને પુરુષને સમાન વેતન આપવાની પ્રથમ બંધારણમાં શેમાં હોય છે? જવાબ આવશે રાજ્ય નીતિ નિર્દેશક તત્વો. રાજ્ય નીતિના નિર્દેશક તત્વોમાં સ્ત્રી અને પુરુષને સમાન વેતનની વાત થયેલી છે. ભારતના બંધારણમાં કઈ નવી 3 ભાષાઓ ઉમેરવામાં આવી? કોંકણી, નેપાળી અને મણિપુરી. કોંકણી, નેપાળી અને મણિપુરી. ટોટલ કેટલી ભાષાઓ છે? 22 ભાષાઓ છે. 8મી અનુસૂચિમાં દર્શાવવામાં આવેલી છે જે બંધારણ માન્ય ભાષાઓ છે. ભારતના વડાપ્રધાન પદે પ્રથમ રાજીનામું આપનાર વડાપ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ. રાજીનામું આપનાર પ્રથમ વડાપ્રધાન. ભારતમાં કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરનાર લોકસભાના સભ્યો કેટલા છે? 20 હોય છે. ભારતમાં સૌપ્રથમ દલિત મુખ્ય પ્રધાન એટલે કે દલિત મુખ્યમંત્રી મહિલા કોણ બન્યું? માયાવતી બન્યા હતા ઉત્તર પ્રદેશમાં. જો પ્રથમ મહિલા મુખ્યમંત્રી પૂછે તો પણ ઉત્તર પ્રદેશ જવાબ આવશે, સુચેતા કૃપલાણી. અને પ્રથમ દલિત મુખ્યમંત્રી પૂછે તો પણ જવાબ આવશે ઉત્તર પ્રદેશમાં માયાવતી. ભારતના બંધારણમાં ફેરફાર કરવાની પ્રક્રિયા કયા દેશ જેવી છે? તો તે દક્ષિણ આફ્રિકા દેશ જેવી છે, કેમ કે ભારતીય બંધારણમાં ફેરફાર કરવાની
જે પ્રક્રિયા છે તે આપણે દક્ષિણ આફ્રિકામાંથી લીધેલી છે. પ્રથમ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કેટલી બેઠકો પ્રાપ્ત થઈ હતી? 364 બેઠકો પ્રાપ્ત થઈ હતી. રાજ્યસભાની અંદર સૌથી વધારે પ્રતિનિધિત્વ કયા રાજ્યનું છે? ઉત્તર પ્રદેશનું છે. રાજ્યસભા હોય, લોકસભા પૂછે કે વિધાનસભાની સીટ પૂછે, બધામાં જવાબ આવશે ઉત્તર પ્રદેશ. સૌથી વધુ સીટ ઉત્તર પ્રદેશ છે. ચૂંટણીમાં ઉમેદવારને કેટલા મત મળે તો તેની ડિપોઝિટ જપ્ત થાય છે? કુલ મતના 1/6 ભાગ કરતા ઓછા મત મળે તો ડિપોઝિટ છે તે જપ્ત થઈ જાય છે. જ્યાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકમતને આધીન રહીને રાજ્ય કરતા હોય તે રાજ્યતંત્રનો કયો પ્રકાર છે? લોકશાહી. કોને કહેવાય લોકશાહી? કે જ્યાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકમતને આધીન રહીને રાજ્ય કરતા હોય તે રાજ્યતંત્ર એટલે લોકશાહી.